જો તમને સારું ન લાગતું હોય અને મદદની જરૂર હોય તો ખાતરી કરો કે તમને તમારી સ્થાનિક આરોગ્ય સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર છે. તમારા જીપીનો ઉપયોગ કરવો. જો તમારી ચિંતા તાત્કાલિક ન હોય તો તમારે હંમેશા તમારા જીપી પ્રેક્ટિસનો પહેલા સંપર્ક કરવો જોઈએ. જો તમને અપોઇન્ટમેન્ટ ન મળી શકે તો NHS 111 પર કોલ કરો અથવા સલાહ માટે તમારી સ્થાનિક ફાર્મસીનો ઉપયોગ કરો. જો તમારે તમારા જીપી બંધ હોય ત્યારે ડૉક્ટરને મળવાની જરૂર હોય તો આઉટ ઓફ અવર્સ સર્વિસને 01617638 પર કોલ કરો. અઠવાડિયાના દિવસોમાં સાંજે 6:30 થી સવારે 8 સુધી અને આખો સપ્તાહ. NHS 111નો ઉપયોગ કરો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતામાં મદદની જરૂર હોય અને તેનું સંચાલન કેવી રીતે કરવું તેની સલાહ અને માહિતી માટે 111 ડાયલ કરો. જો જરૂરી હોય તો તેઓ તમારી સ્થાનિક હોસ્પિટલમાં અર્જન્ટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં હાજરી આપવાની વ્યવસ્થા પણ કરી શકે છે. અર્જન્ટ ટ્રીટમેન્ટ સેન્ટર નાની બીમારીઓ અને ઈજાઓમાં મદદ કરે છે. તમારી સ્થાનિક ફાર્મસીનો ઉપયોગ કરવો. કેટલીકવાર તમારા જીપીનો સંપર્ક કરવાની જરૂર હોતી નથી કારણ કે તમારી સ્થાનિક ફાર્માસિસ્ટ તમને કેટલીક નાની ચેપ જેવી આરોગ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં જીપીને જોયા વિના પ્રિસ્ક્રિપ્શન દવા પણ આપી શકે છે. નીચેની માહિતી જુઓ. તીવ્ર કાનનો દુખાવો 1 થી 17 વર્ષ. ખજવાળવું 1 વર્ષ અને તેથી વધુ. ચેપગ્રસ્ત જંતુના કરડવા 1 વર્ષ અને તેથી વધુ. દાદર 18 વર્ષ અને તેથી વધુ. નાક બંધ અથવા ભરાયેલું 12 વર્ષ અને તેથી વધુ. ગળામાં દુખાવો 5 વર્ષ અને તેથી વધુ. પેશાબની નળીઓમાં ચેપ. મહિલાઓ 16 થી 64 વર્ષ. ક્યારેક અકસ્માત અને ઇમરજન્સીનો ઉપયોગ કરવો. અકસ્માત અને ઇમરજન્સીનો ઉપયોગ ફક્ત જીવલેણ પરિસ્થિતિઓ માટે જ કરવો જોઈએ, જેમ કે હાર્ટ એટેક, ગંભીર માર્ગ અકસ્માત અને જો તમને છાતીમાં દુખાવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, હાડકાં તૂટી ગયા હોય, ભારે રક્તસ્રાવ થયો હોય, સ્ટ્રોકની શંકા હોય તો તમારે એમ્બ્યુલન્સની જરૂર હોય તો 999 ડાયલ કરો. ઇમરજન્સી હાજરી આપતા પહેલા તમારા જીપી, NHS 111 અથવા ફાર્માસિસ્ટના પહેલો સંપર્ક કરો. તાત્કાલિક ડેન્ટલ કેર. જો તમારો નિયમિત દંત ચિકિત્સક ન હોય તો તાત્કાલિક ડેન્ટલ કેર સેવા તમને મદદ કરી શકે છે. આ ફક્ત કટોકટીની ડેન્ટલ સારવાર માટે છે. તેનો નંબર 0333 332 3800 પર કોલ કરો. આ સેવા દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ છે અને ફક્ત અપોઇન્ટમેન્ટ દ્વારા જ છે. આ સેવા બાળકો માટે મફત છે પરંતુ NHSનો ચાર્જ £26.80 છે.